નમસ્કાર દોસ્તો ઘણા થોડા સમયથી અનામતનો જે વિરોધ છે તે વધી રહ્યો છે અને અનામતનો વિરોધ એ લોકો જ કરી રહ્યા છે જેણે અનામત માગી છે સામે ચાલીને. પોતાને તો 49% અનામત વર્ષોથી મળે જ છે, પરંતુ પોતાના સમાજના જે નબળા વર્ગો છે જેને EWS કહેવામાં આવે છે એ લોકો માટે માગી છે. અને કંઈ ખોટું કંઈ નથી, કંઈ દરેક વ્યક્તિ કંઈ ચંદ્રણમાં આવતો સુખી સંપન્ન હોય જરૂરી કંઈ નથી. અને તે 10% માગી અને સરકારે આપી પડે ખોટું પણ નથી, કારણ કે બિચારા અમુક લોકો નબળા બી હશે આર્થિક રીતે. પરંતુ જે લોકોને વર્ષોથી અનામત મળી રહી છે અને જેનો વિરોધ કરી રહ્યા છે, શું એ લોકો ખરેખર તમે જોયું છે કે લોકો સફળ થઈ ગયા હોય, એમને એટલા લાભો મળી ગયા હોય? અત્યારે બી તમે કોઈપણ સરકારી કે સહકારી સંસ્થાઓ જુઓ, દરેક હોદ્દા પર કોઈપણ જગ્યાએ OBC SC STનો જે પ્રમુખ હોતો જ નથી. સરકારી સંસ્થાઓ, બેન્કો હોય, તમે જોઈ લો, સરકારી મોટી મોટી ઓફિસો હોય, એમાં તમે કોઈ પણ ગવર્મેન્ટ જોઈ લો, પ્રાઇવેટ સંસ્થાઓ જોઈ લો, તમે ક્યાંય પણ જાઓ, કોઈ બી જગ્યાએ જાઓ, બધી જગ્યાએ જે જનરલ કેટેગરીના વ્યક્તિઓ જ બેઠા હોય છે ઊંચા હોદ્દા પર. હવે તમે વિચાર કરો, અનામત ખરેખર હટાવવાની જગ્યાએ એનું જે શું કહેવાય, એની પર વિચારણા થવી જોઈએ કે એમાં શું સુધારો કરવાની જરૂર છે. અને સુધારો જે લોકો સક્ષમ હતા તેમણે તો 10% લઈ લીધો છે. એટલે વસ્તીની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો OBCની વસ્તી ભારતમાં કેટલી છે? 50%થી વધારે. તો એમને ફક્ત 27% જ અનામત આરક્ષણ મળી રહ્યું છે, તો તેમનું વધવું જોઈએ. SCને 15% મળી રહ્યું છે, એમની પણ વસ્તી વધી હશે તો એમને પણ 15%થી વધુ મળવું જોઈએ. અને જે ST છે તેમને 7.5% આપવામાં આવે છે અનામત, એમની પણ વસ્તી વધી છે, એમને પણ વધવું જોઈએ. એટલે અનામતની સમીક્ષા થવી જોઈએ અને અનામત જે વર્ગોને ઓછી મળે છે તેને વધારે આપવી જોઈએ. કારણ કે જે લોકો અનામત વર્ષોથી મેળવી રહ્યા છે 49%, એને તો એક્સ્ટ્રા 10% મળી જ લીધી છે અને મેળવી લીધી છે, કારણ કે વર્ષોથી તેમની સત્તા પર રહ્યા છે, છતાં પણ તેમને અનામત નડી રહી છે. SC ST એમાં SCમાં તો કોઈ આજ સુધી ગુજરાતનો મુખ્યમંત્રી પણ બન્યો નથી. અને તમે જો આ જે વિરોધ કરી રહ્યા છે એ લોકો છે જે લોકો સફળ છે, એકદમ દરેક જગ્યાએ સ્થાયી થયેલા છે. અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ન્યૂઝીલેન્ડ હોય, દરેક દેશોમાં સક્ષમ રીતે એ લોકોનું પ્રભુત્વ છે. આ લોકો અનામત નાબૂદ કરવાની વાતો કરી રહ્યા છે. ત્યારે દલિતો અત્યારે ક્યાં છે? SC ST ક્યાં છે અત્યારે? OBC ક્યાં છે અત્યારે? તો મહેરબાની કરીને અનામતની સમીક્ષા કરો અને જે લોકોની વસ્તી વધી હોય તેમને વધારી આપો. આ જ અત્યારની જરૂરિયાત છે, કારણ કે હજુ પણ અમુક લોકોની બરાબરી સુધી પહોંચ્યા નથી. એટલે આ સમીક્ષા કરવાની જરૂર છે દોસ્તો. અને હું અનામતને સપોર્ટ કરું છું. જે પણ સપોર્ટ કરતા હોય કોમેન્ટ કરજો મિત્રો. અને કારણો પણ આ જ છે કે વસ્તી વધારો થયો છે અને લાભ બીજા લોકો જ લઈ રહ્યા છે. આપણે જોયું છે ઘણા કિસ્સાઓમાં એવું કે જે ગુજરાતમાં તો ખાસ અમુક પોસ્ટો પર પરીક્ષા આપીને જાય છે, જ્યારે લેખિત પરીક્ષા હોય છે એમાં અમુક લોકો ઓછા માર્ક લાવે છે, અમુક સમાજના લોકો, તો પણ મૌખિકમાં તેમને વધારે માર્ક આપીને તેમને નોકરી પર લઈ લેવામાં આવે છે. આવો અન્યાય તો થઈ જ રહ્યો છે સાથે. તો અવાજ ઉઠો, હું અનામતના સમર્થનમાં છું. તમે પણ સમર્થન કરતા હોય તો દોસ્તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને મારી આ ચેનલને ફોલો કરજો.